ગાંઠિયા લઈને જાય તો છે પણ ગાંઠિયા ક્યાં? તો હું મારા બધા વ્લોગમાં તમને લઉં છું. દુઃખ દર્દ ને પીડા ઉપર એન્ડિંગ કરવું પડશે કારણ કે મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. તો કેમ છે મિત્રો, હું છું પાલ રાજપૂત અને સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ વ્લોગની અંદર. વો ભૈયા છુટ્ટી પે આજે આપણે આવી ગયા છે નીચે કારણ કે આપણે લઈને આવ્યા છે જો આપણા માટે સફરજન પ્રસાદી લઈને આવ્યા છે આપણા માટે. તો આપણે આ ખાશું હમણાં થોડીક વાર પછી, પણ ત્યાં લગી તમે બન્યા રહેજો લાસ્ટ લગી કારણ કે મજા આવશે. જો એના સફરજન સિવાય પણ આપણી પાસે વસ્તુ છે જોવા. અને શું કહેવાય કોમેન્ટ કરી દેજો તમે, તમારે બધા કોમેન્ટ કરી દેજો શું કહેવાય શું નહીં, બરાબર. એના સિવાય પણ છે એક આજુ બધી વસ્તુ પડી છે, હું તમને દેખાડી ક્લિપ નાખી દઈશ. તો વાંધો નહીં, તમે લાસ્ટ લગી બન્યા રહેજો, બાકી મજા આવશે. ચાલો મળી. બપોરના 2 વાગી ગયા છે, સોરી 1 વાગી ગયો છે અને હું કન્ટિન્યુ કામ જ કરું છું કારણ કે આજે તો જાજુ બધું કામ હતું. ને જો કે ફ્રૂટ કયું ન ખાતો તો મારી જીભ એને ખબર ના પડી કે કન્ટિન્યુ અનાનસ ખાતો તો અનાનસનું તો નામ સાંભળ્યું જશે તમે. અનાનસ ખાતો તો અનાનસ ખાતા ખાતા મારી જીભમાં ખબર ના પડી હું થઈ ગઈ હતી આખી જીભ અત્યારે બરે છે મારી. વિચાર કરો કેમ, ખબર ના પડી મને. એના સિવાયનું જો મને ચાંદી પડી છે તો પછી અત્યારે મારાથી કંઈ ખવાતું નથી બહુ તીખી વસ્તુ, બાકી તો બીજું બધું તો દાબી ખાઈ લઉં. તો વાંધો નહીં મિત્રો, તમે લાસ્ટ લગી બન્યા રહેજો. હજી તો જાજુ બધું કામ બાકી છે. હમણાં રૂમમાં જઈને પાર્થભાઈને મળીએ આપણે પછી તો, કારણ કે હમણાં બ્રેક લેવાનો છે આપણે. તો મળીએ, ચાલો નિરાતે મજા આવશે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે રૂમ ઉપર અને હવે આજો પાર્થભાઈ જો અટાણે પોતાનું એડિટિંગ કર્યું જ લીધું એડિટિંગ આખું. તમને જરાય શરમ ના આવી કે મારા વગર એડિટિંગ કરી લીધું? મને લીધોય નહીં તમે બ્લોગમાં તમારા. હું મારા બધા બ્લોગમાં તમને લઉં છું. દુઃખ દર્દ ને પીડા કોને કેવા આ લોકો છે ને જેટલી ઓવર એક્ટિંગ 150 નહીં 155 રૂપિયા કાપો, 50 રૂપિયાની 155 કાપો. ઓવર એક્ટિંગ ના હો. આઈસે કઈ વાંધો નહીં ભાઈ, લાગશે વાર પણ આવશે મજા. હો ભાઈ જો ભાઈ અમે હે ને જિંદગીમાં પહેલી વખત મારા આઈફોન ની અંદર શું કર્યું 2 GB ખાલી છે. વાવ, પહેલી વખત. બાકી મારે ના અંદર એમાં આટલું જ હતી. ઓકે, એમાં એવું છે કે બાકી મારા આઈફોન ની અંદર હે ને કોઈ પણ વસ્તુ મારે ડાઉનલોડ કરવી હોય અને મતલબ કે આ સેવ કરવું હોય આપણે એડિટિંગ કરેલો વિડીયો તો એ 1 GB નો હોય. એટલે આઈફોનની એક સિસ્ટમ એવી કે એનાથી હે ને 3 ગણી વધારે સ્ટોરેજ હોવી જોઈએ. બાકી તમે 1080p ની અંદર ના કરી શકો, મતલબ HD વિડીયો તમે એની અંદર ના કરી શકો, SD વિડીયો કરી શકો, સ્ટાન્ડર્ડ ક્વોલિટી કરી શકો, તમે હાયર સ્ટાન્ડર્ડ ક્વોલિટી ના કરી શકો. આ તો પાવનભાઈને ખબર હશે જ નહીં, વેચી નખાય તો મોબાઈલ જ ના રખાય. એટલે સમજી ગયા. એટલે મારે 1 GB નો હોય વિડીયો, તમારે ઓછામાં ઓછી આની અંદર 3 GB ખાલી હોવી જોઈએ સ્પેસ આઈફોનની સ્ટોરેજ, તો જ હું એ સેવ કરી શકું. બાકી વિડીયો સેવ જ ના થાય. આ જે રીતના રિએક્શન આપે કારણ કે એ માણસને નહીં ખબર ને, નોલેજ ન હોય ને હું કેટલીક વસ્તુની, તો હું એને હે ને દેખાડ. એ લાઈટું થયેલા આ જે હોય છે આઈફોનનું સેન્સર હોય છે કે બધા લોકો કહે છે કે આની અંદર સેન્સર નથી હોતું. રેડી, તમે ખાલી આમ કરો એટલે તમને ડાયરેક્ટ દેખાડી દે સેન્સર ક્યાં હોય છે. જે આ બ્લેક કલરની પટ્ટી હોય છે આપણને નોર્મલ ના દેખાય. જો બંધ કરી દો તો બંધ કરી દીધું નહીં દેખાય. રેડી, કંઈ નથી. પણ આ બાજુ હોય છે કેમેરો, આ બાજુ હોય છે કેમેરો, આ બાજુ ને એની વિરુદ્ધની સાઈડ સેન્સર હોય છે. રેડી, ઈ કન્ટિન્યુ આખો દી ચાલુ જ થાય રાખે તો તમારી બેટરી એટલે જ ઉતરે ને આઈફોન ની. હા, એટલે જ સમજાઈ ગયું કે આઈફોન ની બેટરી ટકતી નથી. કેમ? અમારે હા, એટલે જ અમે એન્ડ્રોઈડ વાપરીએ, તમારો આઈફોન નથી વાપરતા. હાલો હવે જ હાલો હોઈ જાવ. હાલો એમની પોતાનો વિડીયો લાંબો થાય એટલે અમને આઘા કાઢે. હોઈ જાવ. હાલો 3 મિનિટ 2 મિનિટ થઈ ગયા એમને આમ જ. હાલો તો વાંધો નહીં મિત્રો, ચલો હું હવે હોઈ જાઉં થોડીક વાર કારણ કે મને આવે છે નીંદર. તો હું લાઈટ તો હોઈ જાઉં. નહીં, લાઈટ ચાલુ રાખીને હોવાનું હોય. તો ચાલો મળીએ નિરાતે. તમે તમારે લાસ્ટ લગી બન્યા રહેજો. મિત્રો અત્યારે હું ગાંઠિયા લઈને જઈ રહ્યો છું ઓફિસ તરફ. તમને એમ લાગતું હશે ગાંઠિયા લઈને જાય તો છે પણ ગાંઠિયા ક્યાં? તો એ છે મારા હાથની અંદર, જોઈ શકો છો તમે. જો મારા હાથમાં અત્યારે છે ગાંઠિયા. હાય આ ગાંઠિયા ખાય અને હું પછી મસ્તનું કામ કરવા બેસી જઈશ પાછો કારણ કે મને લાગી ભૂખ. અને આપણે હું હમણાં ગાંઠિયા ઉપર વધારે તૂટી પડ્યા છે કારણ કે ગાંઠિયામાં મજા આવે. શું કે ચાવતા હોય ને તો સ્વાદ આવે મોઢામાં, અને ઓલી બધી વસ્તુમાં શું હોય કે મોઢું આપણું છોલાઈ જાય. તો આમાં કંઈ વાંધો નથી આવતો. તો ચાલો આ ખાઈને પછી નિરાતે મળીએ આપણે. ચા તૈયાર થઈ ગઈ છે અત્યારે અને આપણા ગાંઠિયા પણ તૈયાર છે અને આપણું કામ પણ તૈયાર છે. તો ચા, ગાંઠિયા અને કામ બધું એક હારે આપણે કરવા માટે બેસી ગયા છે. તો પહેલાં ગાંઠિયા ખાઈ લઈએ, ચા પી લઈએ અને પાછું કામ કરી લઈએ.
પછી પાછા ગાંઠિયા ખાઈ લઈએ, પાછું કામ કરી લઈએ, પાછા સોરી ઊંધું થઈ ગયું, ગડબડ હો ગયા રે, ये तो बहुत बड़ा गड़बड़ हो गया, કામ સોરી ખાવાનું પીવાનું કામ કરવાનું, ખાવાનું પીવાનું કામ કરવાનું, આવું જ કરવાનું આખો દી, હાઈલે રાખે હું, વાંધો નહીં, ચાલો તો મળીએ નહીં નથી રહેવા દો, મારી તબિયત ખરાબ હે, ફ્રેમ આપવું મારી તબિયત ખરાબ હે અત્યારે મિત્રો, તો મારે કંઈ વધારે કેવું નથી તમને, અને હુઈ જા તો આ બ્લોગને હવે અહીંયા મારે એન્ડિંગ કરવું પડશે કારણ કે મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે અને હવે હુઈ જઈશ થોડીક વાર. ખબર નહીં કેમ પણ મને કોઈની નજર લાગી ગઈ છે, મારા વિડીયો કાલનો વિડીયો જોઈને કોઈને નજર લાગી ગઈ છે, આ વગર નજર લગાડી દીધી હે. તો વાંધો નહીં, ચલો આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ. મને ખબર આજનો વિડીયો થોડોક નાનો થયો હે પણ મજા નથી એટલે આપણે કરવું પડે થોડું ઘણું, તો વાંધો નહીં, તમે તમારે જો મારી આખું જો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો તમે તમારે કેવું પાર્થભાઈ જો મારી ભેગા અત્યારે જો બેહો. તો અમે લોકો ભાવનભાઈ અને અમે લોકો વિચારીએ છીએ કેમેરો કંઈક કેમેરો લેવાનું વિચારીએ છીએ, પણ પાવનભાઈને મગજ બે બાજુ ડોલે છે કે એક બાજુ એમ કહે છે કે એને મોબાઈલ લેવો છે, તો મેં કીધું કે કાંઈ વાંધો નહીં, તમારો મોબાઈલ દઈને આપણે નવો મોબાઈલ લઈ લઈએ. તો કહું કે એન્ડ્રોઈડ મોબાઈલ તો 20-25 હજારમાં આવી જાય. તો એવું કે ખબર કે ના કે નહીં કે એન્ડ્રોઈડ મોબાઈલ અમારે લેવો જ થતો નથી, હવે આઈફોન જ લેવો, તો એને આઈફોન જ લેવો. અને બીજી વસ્તુ એ હતી કે બીજી વસ્તુમાં કેમેરો લેવાનો હતો, કારણ કે સવારે તમે આઈફોન ની બહુ હે ને ઓલી કરી હતી, સવારે આઈફોન ની બહુ ઊંચી કરતા હતા, હું જોતો હતો કે આઈફોન કરતા હતા, તો વિચારી આઈફોન માં સ્ટોરેજ એટલી રાખવી પડે ને આઈફોન માં આ થાય ને સવારે ઓય હા સેવ કરવા બરાબર તે ઊંચી નથી તો નીચે કહેવાય ને, કેમ કે અંદર સ્ટોરેજ તો આઈફોન કહેવાય. જોઈ લો એટલે સમજી લે એક એન્ડ્રોઈડ યુઝર છે એ હવે હું એન્ડ્રોઈડ યુઝર છું પણ મને એન્ડ્રોઈડ જ ફાવે એટલે આઈફોન કહેવાય, પણ એન્ડ્રોઈડ અલગ એની દુનિયામાં હોય. સેમસંગ ને આઈફોન ના જ પૂગે મને ખબર છે, એટલે સેમસંગ એન્ડ્રોઈડ છે. આઈફોન વાળા સેમસંગ ની પેનલ વાપરે, તમારે કઈ કેવું નથી હવે, એટલે મારે તમને નથી કેવું. સેમસંગ લઈ લ્યો, આઈફોન લેવો હોય તો પણ લઈ લેજો. કવર કાં કરે પણ તું એમ કોટલું બધું હા બોલો હા તો એટલે આઈફોન લો તો વાંધો ના આવે એ રીતના બધી વાતચીત હાલે છે. તો હવે બીજું એને વિચારે તો કેમેરો લેવાનો, તો પેલું તો આઈફોન લેવાનું હોય અને બીજું કેમેરો લેવાનું હોય. તો હવે બેમાંથી જે ડિસિઝન આવશે એ તમને આગળના વ્લોગની અંદર દેખાશે કે કયું આપણે ડન કરેલું છે. બાકી અત્યારે તો એ જ ડિસિઝન આવ્યું છે કે મારે મારા 1 વર્ષનું રિચાર્જ પૂરું થઈ ગયું છે, તો બધા 5-5 રૂપિયા નાખો અને 3000 લોકો 5-5 રૂપિયા નાખશે એટલે મારે કામ થઈ જાય. હું પાર્થભાઈ ના બોલ્યો. જો અમે લોકો છે ને એક ઝુંબેશ ચલાવીએ છીએ કે તમે પાવનભાઈને કેટલા સપોર્ટ કરો છો, હા બરોબર, એ વાતનું ઝુંબેશ છે. તો જો આ વિડીયો ઇન્સ્ટામાં હોત નાખી ને આમાં હોત નાખી આ ખાલી વિડીયો 5 રૂપિયા. આ વિડીયો ચાલુ રહેશે ત્યાં લગી અને આ ત્યાર પછીના ક્યારે રિચાર્જ પૂરું થાય? બસ કાલે પરમ દિવસ થોડું વહેલું કીધું હોત તો. અરે વાઈફાઈ છે ને આપણે નેટની તો આપણે ઉપાધિ જ નથી, તોય Calling ની જ આપણે ઉપાધિ છે. વિચાર આપણે એવો કંઈક કર્યો છે કે 1 અને 10 એટલે સમજી લ્યો ને કે અત્યારે નવેમ્બર ચાલુ થશે હમણાં કાલથી, તો 1 નવેમ્બરથી લઈ અને 10 નવેમ્બર સુધીમાં આપણે જોઈએ છીએ કે તમે લોકો કેટલા ફંડિંગ કરો છો પાવનભાઈના 1 વર્ષના રિચાર્જ માટે. તો હવેથી જેટલા કોઈ પણ વિડીયો જશે એ બધા વિડીયોની અંદર અહીંયા વચ્ચે કાં તો પછી સાઈડમાં કાં ઉપર આ બધી જગ્યામાંથી એક જગ્યાએ QR કોડ છે પાવનભાઈનું ગૂગલ પેનું. તો જે લોકો જેટલા રૂપિયા નાખશે, જેવી શક્તિ એવી ભક્તિ, 1 રૂપિયો નાખશો તો પણ ચાલશે, પણ 3000 લોકો લગી પૂગવું જોઈએ, 3600 લોકો લગી. એક રૂપિયો અલાઉડ નથી, 5 રૂપિયા ઓછામાં ઓછા નાખજો હારા લાગો. બાકી પછી જોકે જે લોકો જેટલા પણ રૂપિયા નાખશે એ લોકોને અમે પૂછી લેશું કે તમારે તમારું નામ શો કરવું છે કે નહીં. તો અમે એ પ્રમાણે આખી ચેલેન્જ લઈએ છીએ અને એ પ્રમાણે હું તમને આની અંદર દેખાડીશ. અને આ પાવનભાઈના વ્લોગમાં જ નહીં, ખાલી મારા પર્સનલ વ્લોગ છે પાર્થ રાજપૂત વ્લોગ્સ, એની અંદર પણ QR કોડ આવશે અને એની અંદર પણ હું જોકે મારા જે શેડ્યુલ કરેલા વિડીયોઝ છે એની અંદર નહીં આવે, કારણ કે પાવનભાઈ હું ડેલી ટુ ડેલી હાલતા હોય ને મારું થોડુંક શેડ્યુલિંગ વાળું કામકાજ હોય. તો જે શેડ્યુલ વિડીયો છે એના પછીના જેવું જે કોઈ પણ વિડીયો એડિટ કરીશ એ બધા એડિટ વિડીયોની અંદર પાવનભાઈનું QR કોડ આવશે. ઓ થેન્ક યુ ભગવાન, તમારો આભાર. ઓ માલિક ઓ. અને સેમ ટુ સેમ વસ્તુ આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ કરવાના છીએ. અને આ જે ફની રીલ્સ આપણે આવે છે એ તો આવશે જ, એના સિવાયની આપણે આ સેકન્ડલી આજથી ચાલુ કરશું, જેની અત્યારે એડિટિંગ કરશું અમને રીલ્સ. સારું, ચલો તો જે કોઈ પણ લોકો નવા હોય એ લોકો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને જે લોકો જૂના છે એ લોકો ચેનલને અને આ વિડીયોને બેયને પકડી અને બીજા બધાના મોબાઈલની અંદર લિંક ઘા કરો કે પછી શેર કરો કે જેના થકી આપણા
સબસ્ક્રાઈબર વધે, વ્યૂ પણ વધે. બાય બાય. જય માતાજી.